દીવો કરતી વખતે થતી 10 ભૂલો સાંભળો, નહીં તો પૂજાનું સંપૂર્ણ ફળ ન મળે. શું તમે માતાજીને અથવા ભગવાન સામે દરરોજ દીવો કરો છો? તો કદાચ તમે પણ એવી ભૂલ કરી રહ્યા છો કે જેનાથી પૂજાનું ફળ મળતું નથી. આજે હું તમને 10 સામાન્ય ભૂલો વિશે વાત કરીશ, જે ઘણા લોકો અજાણતા કરે છે. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે સહેલી ભૂલ લગભગ દરેક ઘરમાં થાય છે. પહેલું, ગંદા અથવા અશુદ્ધ દીવામાં દીવો કરવો. દીવો હંમેશા સાફ રાખવો જોઈએ. જૂનું કાચળ, બળી ગયેલી વાટ અથવા ગંદકી સાથે દીવો કરવાથી પૂજાની પવિત્રતા ઘટે છે. દીવો પ્રગટાવતા પહેલાં તેને સ્વચ્છ પાણીથી ધોઈને સાફ કપડાથી લૂછી લો. બીજું, ખોટી દિશામાં દીવો મૂકવો. ઘણા લોકો કોઈ પણ દિશામાં દીવો મૂકી દે છે. પરંપરાગત માન્યતાઓ અનુસાર પૂજા ઘરમાં દીવો એવી રીતે મૂકવો કે જેનો પ્રકાશ દેવસ્થાન તરફ ફેલાય. દિશા અંગે તમારા પરિવારની પરંપરા અથવા સ્થાનિક ધાર્મિક માર્ગદર્શનનું પાલન કરવું યોગ્ય છે. ત્રીજું, જૂની અથવા ભીની વાટનો ઉપયોગ. વાટ સ્વચ્છ અને સારી રીતે તૈયાર કરેલી હોવી જોઈએ. ભીની અથવા ઘણી જૂની વાટથી દીવો યોગ્ય રીતે પ્રગટતો નથી અને વારંવાર ભૂલાઈ જાય છે. ચોથું, અડધો દીવો કરીને છોડવો. ઘણા લોકો થોડું તેલ કે ઘી નાખીને દીવો કરે છે અને થોડી વારમાં તે ભૂલાઈ જાય છે. શક્ય હોય તો એટલું ઘી અથવા તેલ રાખો કે દીવો સ્વાભાવિક રીતે પૂર્ણ પડે. પાંચમું, દીવો બુઝાવવો, ફૂંક મારવી. ઘણી પરંપરાઓમાં દીવો ફૂંક મારીને બુઝાવવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. જો દીવો બંધ કરવો જરૂરી હોય તો પરિવારની ધાર્મિક પરંપરા મુજબ યોગ્ય રીતે અપનાવો. છઠ્ઠું, પૂજા કરતી વખતે મન ભટકાવવું. દીવો માત્ર પ્રગટાવવો પૂરતો નથી. પ્રાર્થના દરમિયાન મન શાંત અને ભક્તિભાવથી ભગવાનનું સ્મરણ કરવું વધુ મહત્વનું માનવામાં આવે છે. ત્યારબાદ હાથનું, પૂજાનું સ્થાન ગંદુ રાખવું. પૂજા ઘર અને દીવાના આસપાસ સફાઈ રાખવી ખૂબ જરૂરી છે. સ્વચ્છતા આધ્યાત્મિક વાતાવરણને વધુ પવિત્ર બનાવે છે. આઠમું છે ઉતાવળમાં પૂજા કરવી. ફક્ત ફરજ સમજીને ઉતાવળમાં દીવો કરીને તરત જ નીકળી જવું આ યોગ્ય નથી. થોડો સમય પ્રાર્થના અથવા મંત્ર જપ માટે આપો. નવમું, દીવો અસુરક્ષિત જગ્યાએ રાખો. દીવો એવી જગ્યાએ રાખો જ્યાં પડવાનો અથવા આગ લાગવાનો ભય ન હોય. કપડાં, કાગળ અથવા અન્ય સળગે તેવી વસ્તુઓથી દીવો દૂર રાખો. નવમું સંકેત, માત્ર વિધિવત ધ્યાન ભાવના ભૂલી જવી. સૌથી મોટી વાત એ છે કે ભક્તિમાં ખાસો ભાવ, શ્રદ્ધા અને સદાચાર મહત્વના છે. દીવો ભક્તિનું પ્રતીક છે. માત્ર વિધિથી નહીં પરંતુ સારા કર્મ અને સારા વિચારો સાથે પૂજા વધુ અર્થપૂર્ણ બને છે. મિત્રો, આ વાતો વિવિધ હિન્દુ પરંપરાઓમાં પ્રચલિત માન્યતાઓને સામાન્ય પૂજા આચાર પર આધારિત છે. દરેક પરિવારની રીત રિવાજ અલગ હોઈ શકે છે. તેથી તમારા કુટુંબની પરંપરાનો માન રાખીને પૂજા કરવી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરો, તમારા મિત્રો અને તમારા પરિવાર સાથે શેર કરો. અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો. જય મા માતાજી, જય મેલોડીમાં.